નમસ્કાર. શું તમે માની શકો છો કે ગુજરાતના ખેડૂતોના જીવનમાં કદાચ આઝાદી પછીનો સૌથી મોટો બદલાવ આવી રહ્યો છે? ગાંધીનગરથી એક એવી મોટી જાહેરાત થઈ છે જે જમીનને લગતા નિયમોને કાયમ માટે બદલી નાખશે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ સુધારા શું છે અને તેની આપણા પર શું અસર થશે. જુઓ, આ કોઈ નાની સૂની જાહેરાત બિલકુલ નથી. સરકાર પોતે જ આને ખેડૂતો માટેનો એક ઐતિહાસિક નિર્ણય ગણાવી રહી છે. આ ફેરફારો વર્ષો જૂની સમસ્યાઓ જેવી કે કાનૂની માથાકૂટ અને સરકારી કામોમાં થતા વિલંબ એ બધાનો અંત લાવવા માટે કરવામાં આવ્યા છે. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં આ ઐતિહાસિક જાહેરાત શું છે એ જોઈશું. પછી જમીનના વેચાણમાં જે મોટો અવરોધ હતો તે કેવી રીતે દૂર થયો એ સમજીશું. ત્યાર પછી જમીન માલિકોને સીધો શું ફાયદો થવાનો છે તેની વાત કરીશું. અને છેલ્લે આ બધાની ગુજરાતના વિકાસ પર કેવી અસર પડશે તેની પણ ચર્ચા કરીશું. તો આખી વાતની શરૂઆત થઈ ગાંધીનગરમાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બહુ જ મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકનો એજન્ડા એકદમ સ્પષ્ટ હતો. ખેડૂતો વર્ષોથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા એનો એક કાયમી ઉકેલ લાવવો. એટલે મુખ્ય લક્ષ્ય એ જ હતું કે વહીવટી પ્રક્રિયાને એટલી સરળ બનાવી જેવી કે જમીનની ખરીદી વેચાણમાં પારદર્શિતા આવે અને સામાન્ય માણસને જે ધક્કા ખાવા પડતા હતા એ બધું બંધ થાય. તો સરકારે લાલ ફીતાશાહીને હટાવવા માટે સૌથી પહેલું અને સૌથી મોટું પગલું કયું ભર્યું? તેમણે 135D નોટિસ નામની એક જૂની પ્રથા જ બંધ કરી દીધી. ચાલો સમજીએ કે આ શું હતું અને આ ફેરફાર આટલો મોટો કેમ ગણાય છે. તો આ 135T નોટિસ હતી શું? બહુ સરળ રીતે સમજીએ. જ્યારે પણ કોઈ જમીનનો સોદો થાય ત્યારે બધા લોકોને ટપાલથી એક સરકારી નોટિસ મોકલવામાં આવતી. એમાં પૂછવામાં આવતું કે ભાઈ તમને આ સોદા સામે કોઈ વાંધો તો નથી ને? હવે આ નોટિસ મોકલવામાં અને એનો જવાબ આવવામાં મહિનાઓ નીકળી જતા અને એના કારણે કેટલાય કાનૂની વિવાદો ઊભા થતા. તો સરકારે શું કર્યું? તેમણે આ આખી પ્રથા જ રદ કરી દીધી. બસ હવે કોઈ નોટિસ નહીં, કોઈ રાહ નહીં. આ એક નિર્ણયથી સામાન્ય નાગરિકોનો સમય અને પૈસા બંને બચશે અને જમીનના સોદાની પ્રક્રિયા એકદમ ફાસ્ટ અને સરળ બની જશે. કદાચ આ ફેરફાર નાનો લાગે પણ તેની અસર કેટલી મોટી છે એ જુઓ. ફક્ત આ એક જ નિર્ણયથી લગભગ 50,000 જેટલા કાનૂની કેસોનો નિકાલ થઈ શકે છે. એનો સીધો અર્થ એ છે કે કોર્ટ કચેરી પરનો બોજ ઘટશે અને લોકોને ઝડપથી ન્યાય મળશે. કાનૂની પ્રક્રિયા તો સરળ બની, પણ સરકારે ખેડૂતોનો આર્થિક બોજ ઓછો કરવા માટે પણ કેટલાક મોટા નિર્ણયો લીધા છે. ચાલો હવે એ જોઈએ કે જમીન માલિકોને સીધા નાણાકીય ફાયદા શું થયા છે. આમાં સૌથી મોટી રાહત છે પ્રીમિયમમાંથી મુક્તિ. પહેલાં કેવું હતું કે જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીન પર કોઈ ઉદ્યોગ નાખવા માંગે કે બીજું કોઈ કામ કરવા માંગે તો તેણે સરકારને ભારે પ્રીમિયમ ભરવું પડતું હતું. હવે એ પ્રીમિયમ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. આ એક બહુ જ મોટો આર્થિક ફાયદો છે. બીજો એક મોટો ફાયદો છે ટુકડા ધારામાં મળેલી છૂટછાટ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો હવે ગામડાઓમાં 10 ગુંઠા સુધીના નાના જમીનના ટુકડાઓનું ખરીદ વેચાણ કોઈપણ જાતના દંડ વગર થઈ શકશે. આનો સીધો ફાયદો એવા નાના ખેડૂતોને થશે જેમને પોતાની જમીન વેચવામાં કે તેને વ્યવસ્થિત કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. પણ જુઓ, ખેડૂતોનો વિકાસ ફક્ત કાયદા બદલવાથી જ નથી થતો. તેમને પોતાની ઉપજને બજાર સુધી પહોંચાડવા માટે સારા રસ્તાઓની પણ એટલી જ જરૂર છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ એક મોટી જાહેરાત કરી છે. હવે જરા આ આંકડો જુઓ. 3400 કરોડ રૂપિયા. રાજ્યના રસ્તાઓને નવા જેવા બનાવવા અને મજબૂત કરવા માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી છે. આ એક બહુ જ મોટું રોકાણ છે જેનો મુખ્ય હેતુ ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. અને આ ખાલી પૈસાની જાહેરાત નથી, પણ તેની પાછળ એક પૂરો પ્લાન છે. 2342 રસ્તાઓની પસંદગી થઈ ગઈ છે અને તેમની સમયસર જાળવણી થાય એના માટે એક ચોક્કસ નીતિ પણ બનાવવામાં આવી છે. મતલબ કે આવનારા સમયમાં ગુજરાતના લોકોને ખાડા વગરના અને સલામત રસ્તાઓ મળશે. તો આ બધા ફેરફારોનો ખરેખર ખેડૂતો માટે શું અર્થ થાય છે? ચાલો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એનો સાર સમજીએ અને જોઈએ કે આ નિર્ણયો જમીન પર કેવું પરિવર્તન લાવશે. જુઓ,
આ સુધારાઓનો સાર એટલો જ છે કે હવે ખેડૂતો માટે જમીનના સોદા ખૂબ જ સરળ બની જશે. પ્રીમિયમમાંથી મુક્તિ મળવાથી તેમને મોટી આર્થિક રાહત મળશે. ટુકડા ધારામાં છૂટછાટથી નાના ખેડૂતોને પણ ઘણો ફાયદો થશે અને સારા રસ્તાઓ બનવાથી તેમનો માલ ઝડપથી બજાર સુધી પહોંચશે. ખરેખર આ વર્ષો જૂની સમસ્યાઓનો એક કાયમી ઉકેલ છે. આ બધા ઐતિહાસિક સુધારા પછી હવે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે વર્ષો જૂના અવરોધો દૂર થઈ ગયા છે ત્યારે ગુજરાતનું ગ્રામીણ અર્થતંત્ર હવે કેટલી ઝડપથી આગળ વધશે. આ ફેરફારો આવનારા દાયકાઓમાં વિકાસના કયા નવા દરવાજા ખોલશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે. આ વિષય પર આપણે સૌએ ચોક્કસપણે વિચારવા જેવું છે.